નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે સિંધી સમાજનું નવું વર્ષ ચેટીચાંદ પર્વની સમગ્ર વારસિયા વિસ્તારમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। ચૈત્રી મહિનાની શરૂઆત થતાં જ માતાજીની આરાધનાની સાથે સાથે સિંધી સમાજના નવા વર્ષની પણ શરૂઆત થતી હોય છે। ચેટીચાંદ પર્વની સિંધી સમાજનું નવું વર્ષ અને ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વર્ષોથી વસવાટ કરે છે। વહેલી સવારથી જ સમગ્ર ઝૂલેલાલ મંદિરમાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી। વારસિયા વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા હતા। વિવિધ જગ્યા પર નાના મોટા ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું। ગરમીની ઋતુ ચાલતી હોવાથી શરબત તેમજ છાશનું વિતરણ કરી વિવિધ આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું। વડોદરા સિંધી સમાજની ઓફિસ ખાતે શરબત તેમજ નાસ્તાનું આયોજન કરાવ્યું હતું। આ ખાસ પ્રસંગે સિંધી સમાજના આગેવાનો તેમજ વિસ્તારના કાઉન્સિલ હીરાભાઈ કાંજવાણી ઉપસ્થિત રહ્યા હતા। શહેરના હરણી રોડ ખાતે આવેલા સવાદ કોટ્સમાં પણ ભગવાન ઝૂલેલાલનું મંદિર આવેલું છે। વર્ષો જૂના આ મંદિરમાં પણ વિવિધ કાર્યક્રમો સિંધી સમાજના આગેવાનો તેમજ વડીલો અને યુવાનો દ્વારા કરવામાં આવે છે। સંવાદ ક્વાર્ટર્સમાં આવેલા ઝૂલેલાલ મંદિર ખાતે પણ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું। આ ખાસ કાર્યક્રમમાં પણ સમાજના લોકો, માતાઓ, બહેનો, યુવાનો, વડીલો, ભાઈઓ તેમજ પૂર્વ કાઉન્સિલર પરસોત્તમભાઈ હેમરાણી ઉપસ્થિત રહ્યા હતા। સિંધી સમાજના પ્રચલિત ગીતો તેમજ ભજન સાથે સૌ સિંધી સમાજના ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। જય ઝૂલેલાલ। આજે ચેટીચંદના દિવસે વારસિયા વિસ્તારમાં આવેલ ઝૂલેલાલ મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યો છે અને સમગ્ર સિંધી સમાજ ઝૂલેલાલ સાહેબના દર્શન કરીને પ્રસાદીનો લાભ લેશે। અને તમે જોઈ શકો છો સમગ્ર વારસિયા વિસ્તારમાં અને ખાસ આરટીઓ પર આવેલ બરોડા સિંધી સમાજ ખાતે પણ પ્રસાદનો આયોજન કરવામાં આવેલ છે। અને સાંજે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ છે, જે સમગ્ર વારસિયા વિસ્તાર સંતનગર થઈને સિંધુ સાગર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે, પૂજા અર્ચના કરવામાં આવશે। અને આજના દિવસે ખાસ તહેવારના લીધે સમગ્ર સિંધી સમાજ પોતાની દુકાનો, ઓફિસો પર રજા કરીને આ તહેવારની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ પ્રસાદીનો પણ વિતરણ કરવામાં આવ્યું છે। એટલે આ ચેટીચંદ પર્વ નિમિત્તે હું સમગ્ર સમાજને અને નગરજનોને હાર્દિક શુભકામના આપું છું। નવું વર્ષ લાભદાયી નીવડે, સુખદાયી નીવડે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। જય ઝૂલેલાલ। આજે ઝૂલેલાલ ભગવાનના અવતરણ દિવસે ચેટીચંદના પાવન પર્વ નિમિત્તે સૌ વડોદરા નગરજનોને હાર્દિક શુભેચ્છા અને અભિનંદન આપું છું અને ઝૂલેલાલ ભગવાનને પ્રાર્થના કરું છું કે સૌને સુખ સમૃદ્ધિ અને સારું આરોગ્ય બક્ષે એવી લાલસાઈ ઝૂલેલાલ ભગવાનને આજને દિવસે પ્રાર્થના। સમગ્ર વડોદરા શહેરમાં આજે ચેટીચંદના દિવસે સમગ્ર વડોદરામાં આવેલ ઝૂલેલાલ મંદિરોમાં ભારે રોશની અને સવારે 5 વાગ્યાથી જ લોકો દર્શનથી ઉમટ્યા છે। સારો ઉત્સાહ, ઉમંગ અને ધાર્મિક આધ્યાત્મિક લેવલનો વાતાવરણ ઊભો થયો છે। દરેક જગ્યાએ મહાપ્રસાદી, બહેરણા સાહેબ, ગીત સંગીત, ભજન સંધ્યાના કાર્યક્રમો છે અને અનેક જગ્યાએ ભંડારાઓ પણ છે। અમારે આજે સવાદના ઝૂલેલાલ મંદિરમાં પણ બહુ મોટો ભવ્ય કાર્યક્રમ છે। સાથે સાથે વારસિયાના દરેક મંદિરોમાં ઝૂલેલાલ ભગવાનના બહેરણા સાહેબ અને દર્શન માટે લોકો આવ્યા છે। પોતાને દર્શન કરીને પોતાની ધન્યતા અનુભવે છે અને ભગવાન ઝૂલેલાલથી આજના દિવસે પૂરા પરિવાર માટે સુખ અને સમૃદ્ધિની ભાવના રાખે છે, આશા રાખે છે અને ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરશે। આજે માતા જગદંબાનો ચૈત્રીનું પહેલું નવરાત્રિ શરૂ થયા છે। સાથે સાથે ગુડી પડવાનો પણ દિવસ છે અને ઝૂલેલાલ ભગવાનનું ચેટીચંદ આજે ત્રિવેણી સંગમ છે અને લોકો ભારે ઉત્સાહથી આજનો દિવસ ભવ્ય રીતે ઉજવે છે અને ઝૂલેલાલ ભગવાન સૌનું ભલું કરે એવી આજના દિવસે પ્રાર્થના। જય ઝૂલેલાલ।